કચ્છ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, પૂર્વ ઉપપ્રમુખ અને જિલ્લા મંત્રી સહિતના 15 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। કચ્છ જિલ્લાના રાજકીય માહોલમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। પાર્ટીમાં તાજેતરના રાજીનામાનો સિલસિલો શરૂ થતાં અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફાડી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે। ચૂંટણીના માહોલ વચ્ચે આકસ્મિક રીતે સર્જાયેલા ઘટનાક્રમથી કચ્છના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ ઉપપ્રમુખ અંકિત બોરીચા અને જિલ્લા મંત્રી ભગીરથ જાડેજાએ પોતાના પદ પરથી રાજીનામું આપી કોંગ્રેસની વિચારધારા સ્વીકારી છે। આ બે મુખ્ય હોદ્દેદારોની સાથે પાર્ટીના અન્ય 15 જેટલા સક્રિય કાર્યકરો પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। અગ્રણી નેતાઓ અને કાર્યકરોની આ પક્ષ પલટાની પ્રવૃત્તિ આમ આદમી પાર્ટીના સંગઠનાત્મક માળખા માટે એક મોટી ખોટ સમાન માનવામાં આવે છે, જે તેમની જમીની પકડને નબળી પાડી શકે છે। કોંગ્રેસ પક્ષના સ્થાનિક નેતૃત્વ દ્વારા આ તમામ નવા સભ્યોનું ઉષ્માભેર સ્વાગત કરી તેમને પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। રાજકીય નિષ્ણાંતોના મતે આ ઘટના આમ આદમી પાર્ટીમાં પ્રવર્તમાન આંતરિક અસંતોષને ઉજાગર કરે છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસને પાયાના સ્તરે વધુ મજબૂતી પ્રદાન કરે છે। આગામી સમયમાં આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બદલાયેલા રાજકીય સમીકરણને કચ્છ જિલ્લાના ભવિષ્યના રાજકારણ અને મતદાનની દિશા પર નોંધપાત્ર અસર ઉપજાવશે તેવી પૂરેપૂરી સંભાવના છે। જય ભારત। આપ સૌને જણાવું છે આજે કે અમે આજે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી। આજથી 15-20 દિવસ પહેલા આમ આદમીમાંથી રાજીનામું આપી દીધું હતું ને અમારા અરવિંદભાઈ જેઓ કોઈ જાતની ઉમેદવારી નોંધાવી નહોતી, તે છતાં પણ આજે અમે 1 કલાક પહેલા કોંગ્રેસ જોઈન કરી અને હમણાં આમ આદમી પાર્ટીએ તેમનું નામ મોરસણ સીટ માટે તાલુકામાં લડવા સાટું નામ ડિક્લેર કર્યું છે। એટલે અમે કોઈ જાતની જાણ નથી ને કોઈ ઉમેદવારી નોંધાવી નથી, તોય આ નામ ડિક્લેર કરે આમ આદમી પાર્ટી છે।